ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 18 માર્ચ અને મંગળવાર. ધાણાની બજારની વાત કરીએ તો મિત્રો, ધાણાની બજારમાં મચાડા વેપારીઓની ખરીદી આવી ગઈ છે અને ફોરવર્ડમાં જે સોદા થયા હોય તેની ડિલિવરી માર્ચેન્ટમાં કરવાની હોય તેના કારણે તેજીથી ક્વિન્ટલે 50થી 100ની પીક આવકો હોય છે. કાલે શું થયું તો ધાણાની બજારમાં હોળી બાદ બજારમાં સુધારો. તો ગુજરાતમાં આજે નવા ધાણાની આવકો બધા જ સેન્ટરમાં મળી 35થી 40 હજાર બોરીની હતી, કારણ કે દરેક યાર્ડમાં ગયા સપ્તાહમાં મોટી આવક થઈ હોવાથી પેન્ડિંગ માલ પડ્યો હોવાની નવી આવકો બંધ કરી છે. ગુજરાતમાં હવે આવકો પીક ઉપર પહોંચી ગઈ છે અને રાજસ્થાનમાં નવા ધાણાની આવકો હવે વધી રહી છે. રામગંજ મંડીમાં આજે સિઝનની સૌથી વધુ 35 હજાર બોરીની આવક થઈ હતી. આગામી દિવસોમાં આવકમાં વધારો થાય તેવી ધારણા છે. ધાણા બેન્ચમાર્ક વાયદો ₹88 વધી 7,920ની સપાટી પર બંધ જોતો ધાણાના નિકાસ ભાવ મુંદ્રા ડિલિવરીના ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લીનના 7450 અને શોર્ટકટ્સમાં ₹7800 હતો, જ્યારે સ્પ્લિટ ક્વોલિટીમાં મશીન ક્લીનના 7250 અને શોર્ટકટ્સમાં 7350 હતા. નવા પાકમાં 10થી 12 દિવસમાં મુંદ્રા ડિલિવરીમાં 9થી 9.5% ભેજવાળા લેવલની સાથે સ્કૂટર શોર્ટેક્સનો ભાવ બોલ્ડમાં ₹88, સ્મોલમાં ₹91, જ્યારે સિંગલ પેરેટમાં ₹95 અને 99, ડબલ પેરેટ શોર્ટકટ્સમાં ₹105 અને 115 હતા. રામગંજ મંડીમાં 35 હજાર બોરીની આવક હતી અને ભાવ ₹50થી 100 વધ્યા હતા. ભાવ ભેજવાળા દાણાના 5400થી 6200, ઈગલના 6900થી 7350, સ્કૂટરના 7500થી 8000 અને એક્સ્ટ્રા ગ્રીન ક્વોલિટીના 14000થી 18000 ભાવ હતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.